નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર બજાર સમિતિની આજરોજ યોજાયેલ ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ પદે મુકેશ પટેલ અને ઉપપ્રમુખ પદે જયેશ પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। શિનોર બજાર સમિતિના સભાપતિ તથા ઉપસભાપતિની ચૂંટણી માટે તારીખ 10 જુલાઈ 2026ના રોજ બપોરના 12 કલાકે સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે પટેલ મુકેશભાઈ મોતીભાઈ તથા ચેરમેન તરીકે પટેલ જયેશભાઈ રતિલાલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। પ્રદેશ ભાજપનો મેન્ડેટ લઈને મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ તથા બ્રિજેશ પટેલ આવ્યા હતા અને દરેક સભ્યોને મીટિંગમાં જાણ કરી હતી। વરણી પામેલા પ્રમુખ ઉપપ્રમુખને ડિરેક્ટરો તથા કાર્યકરોએ અભિનંદન આપી ફૂલહારથી વધાવી લીધા હતા। વિદાય લેતા ચેરમેન સચિન પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે 2018માં ચેરમેન તરીકે ચાર્જ લીધો હતો ત્યારે ₹35 લાખનું દેવું હતું અને આજે નવા વરાયેલા ચેરમેન વાઇસ ચેરમેનને ₹2 કરોડ ઉપરાંતનું ભંડોળ આપેલું છે। ચેરમેન મુકેશ પટેલે તમામ ખેડૂતો, સહકારી મંડળીના સભાસદો તથા વેપારીઓનો આભાર માની બજાર સમિતિ, ખેડૂતો તથા વેપારીઓના હિતમાં સદાય તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી। શિનોરથી સાધલી મુકામે આવ્યા બાદ બંને વિજેતાઓએ રાષ્ટ્રીય પ્રતિમાઓ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડાને પુષ્પમાળા અર્પણ કરી હતી। તારીખ 29 મે 2023ના રોજ યોજાયેલ આ બજાર સમિતિની ચૂંટણીમાં સામસામી પેનલમાંથી ચૂંટાયેલા હોવા છતાં પણ પ્રદેશ ભાજપે બદામ અને મગફળીનો ભેદભાવ ભૂલીને ચેરમેન તથા વાઇસ ચેરમેનનો મેન્ડેટ આપેલ હતો, જે પ્રશંસનીય છે। કુણાલ દરજી, શિનોર। આજે શિનોર બજાર સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચેરમેન તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયેશભાઈ રતિલાલ પટેલનો મેન્ડેટ આવ્યો, જેનું બજાર સમિતિના સૌ સદસ્યોએ ઉમળકાભેર સ્વીકારી અને બિનહરીફ બંને ઉમેદવારો ચૂંટાયા છે। તો આ તકે હું બંને ઉમેદવારોને અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ નેતૃત્વમાં આપણા સૌના લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સૌ સદસ્યશ્રીઓ અને ખાસ સાંસદ મનસુખભાઈ વસાવા, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને મહામંત્રી શ્રી જયદીપભાઈ અને બ્રિજેશભાઈને આભાર વ્યક્ત કરું છું। અને સાથે સાથે જ્યારે 2018માં ચેરમેન તરીકે મારી વરણી થઈ અને સૌ ડિરેક્ટરોના સાથ સહકારથી વરણી થઈ ત્યારે 35 લાખ દેવું હતું અને આજે 2 કરોડ ઉપરાંતનું ભંડોળ અમે નવા ચેરમેન વાઇસ ચેરમેનને સુપ્રત કરી રહ્યા છે। તો ખેડૂતોના હિતમાં નિર્ણય થાય અને આ ભંડોળમાં ઉત્તર વધારો થાય એ એમની પાસેથી આશા રાખીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.